નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા. અને મિત્રો, આપ સૌ જાણો જ છો કે તાજેતરમાં 4 ઓક્ટોબરના રોજ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પીટી એક્ઝામિનેશન લેવાની છે. તો એના આપણે જે પેપર સોલ્યુશન છે શરૂ કર્યું છે. એમાં ભાગ 1 છે ઓલરેડી કમ્પ્લીટ થયો છે. ભાગ 1 ની અંદર આપણે 1 થી 25 પ્રશ્ન છે એને એક્સપ્લેન કરેલા છે. આજેનો આપણે ભાગ 2 જોવાના છીએ. તો 26 નંબરના પ્રશ્ન છે આપણે શરૂ કરીએ. ધ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણમાં જે આમુખ છે એના ઉપરનો પ્રશ્ન છે. એમાં ઓપ્શન જોઈએ તો પ્રથમ શું કહે છે? અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, ભારતના બંધારણનો એક ભાગ છે. એ આપણે જાણીએ છીએ કેશવાનંદ ભારતી કેસ છે 1973માં, જેના ઉપર મેં ડીપલી એક વિડીયો કરંટમાં બનાવેલો હતો. અને તમને અંદાજ હશે કે કેશવાનંદ ભારતીનું મૃત્યુ થયું છે, તો ખાસ એ વસ્તુ કરંટમાં પણ છે. તો એ કેસની અંતર્ગત જોઈએ તો આમુખ છે બંધારણનો ભાગ છે, બટ હેઝ નો લીગલ ઇફેક્ટ. એ વાક્ય છે એ ખોટું પડે છે. સેકન્ડ જોઈએ તો નોટ અ પાર્ટ ઓફ અ કોન્સ્ટિટ્યુશન એન્ડ હેઝ નો લીગલ ઇફેક્ટ. આપણે હમણાં વાત કરી કે કેશવાનંદ ભારતી કેસમાં આપણે જોયું હતું કે 1973ના જે કેસ હતો એમાં 13 જજની એક બેચ હતી. એના અંતર્ગત એને બંધારણનો ભાગ દર્શાવેલો છે. તો સેકન્ડ ઓપ્શન તો નીકળી જ જાય છે. ઓકે, ત્રીજું જોઈએ તો a part of constitution, જે સાચું છે, and has the same legal effect as any other part. એટલે કે જેમ ડીપીએસપી આપેલા છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, એ બધા મુજબ એને સેમ ઇફેક્ટ રહે છે. ઓપ્શન ડી જોઈએ તો a part of constitution but has no legal effect independent ઓફ અધર પાર્ટ્સ. અલગ રીતે એની ઇફેક્ટ આવે છે. જેમ આ જે પાર્ટ છે બંધારણના, એ પ્રમાણે જેમ એની ઇફેક્ટ છે બંધારણને લઈને કેસ થઈ શકે છે, એ પ્રમાણે થઈ શકતું નથી. તો ઓપ્શન ડી છે એ સાચો પડે છે. જોઈએ કેવી રીતે હજી એકવાર. તો કેશવાનંદ ભારતી કેસ તમને કીધું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય વાત થયો કેસ હતો, એ સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. અને પ્રથમ વાર તમે જુઓ તો 13 જજની બેચ, હજી સુધી આટલી મોટી એક બેચ બનેલી નથી. 13 જજની બેચે નિર્ણય આપ્યો હતો કે ભારતનું જે પ્રિએમ્બલ એટલે કે જે આમુખ છે એ ભારતનો બંધારણનો ભાગ છે. અને પ્રિએમ્બલ ઇઝ નોટ ધ સુપ્રીમ પાવર. એ સુપ્રીમ નથી કે બધાની ઉપર. ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી છે, બધાની ઉપર નથી. બટ ઇટ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટસ. ઇન શોર્ટ કે બંધારણમાં જે અલગ અલગ ભાગ છે, જ્યારે એ સમજવા હોય, જ્યારે એ મુશ્કેલીમાં આવે છે, તો એને સમજવા માટે, એને એક્સપ્લેન કરવા માટે આમુખનો છે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આપ સૌ જાણો છો, તમે બંધારણને ભણેલા જ છો, તો અંદાજ તો હશે કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટની અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ આવે છે અને ખાસ કરીને ફંડામેન્ટલ રાઇટ્સ એ પ્રમાણે હોય, તો આમુખનો ઉપયોગ કરવામાં આવે છે સ્વતંત્ર રીતે. કે આમુખ શું કહેવા માંગે છે એને ધ્યાનમાં રાખી અને બંધારણની ભાગને છે ડિફાઇન કરવામાં આવતા હોય છે. તો આનો જે સાચો આન્સર બનશે મિત્રો ડી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો તમે જો એની સાથે જે જણાવી દો, 1960 નો એક બેરુબારી કેસ છે. 1960 એટલે જવાહરલાલ નહેરુ વખતે હતો. તો એમાં જે સુપ્રીમ કોર્ટ ઇન્શોર્ટ કે કહી શકાય કે જે નિર્ણય આવ્યો હતો અદાલતનો, એ એવો હતો કે ભારતના બંધારણનો ભાગ આમુખ છે એ ભારતના બંધારણનો ભાગ નથી. જે ઓલરેડી 1973ની જે બેચ છે, 13 જજની બેચ, આ 1960માં આવું કે છે, એટલે એ તો નીકળી જશે. તમને કીધું એ પ્રમાણે સેકન્ડ જે છે એ તો દૂર થાય છે. પણ 1960 પછી 1973માં જે કેશવાનંદ ભારતી કેસ હતો, એના પ્રમાણે આપણે જોયું કે ભારતના બંધારણ આમુખ છે ભારતના બંધારણનો ભાગ બને છે. 1995ની અંતર્ગત યુનિયન ગવર્મેન્ટ વર્સિસ એલઆઈસી ઓફ ઇન્ડિયા હતું, એમાં પણ ભારતના આમુખ થઈને બંધારણનો ભાગ લેવામાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ગોલ્ડ ટ્રેન્ચે, રિઝર્વ ટ્રેન્ચ રિફર્સ ટુ, જો ઓલરેડી આપણે ભાગ 1માં આ પ્રકારના શબ્દ જોયા હતા કે ઘણી વખત આ શબ્દ પૂછે છે કે એનો અર્થ શું થાય છે, તો ફરી એવો ઇકોનોમિકલ શબ્દ છે. ગોલ્ડ ટ્રેન્ચેસ શું છે? અ લોન સિસ્ટમ ઓફ વર્લ્ડ બેંક, વન ઓફ ધ ઓપરેશન ઓફ અ સેન્ટ્રલ બેંક, ક્રેડિટ સિસ્ટમ ગ્રાન્ટેડ બાય WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે, ટુ ઇટ્સ મેમ્બર. અને ઓપ્શન ડી છે અ ક્રેડિટ સિસ્ટમ ગ્રાન્ટેડ બાય IMF ટુ ઇટ્સ મેમ્બર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આનો સાચો આન્સર છે મિત્રો ડી. હવે તમે આ પ્રકારે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાં મેમ્બરશિપ માટે અથવા તો કેવી રીતે સંચાલન થાય છે, જો એનો અભ્યાસ કરેલો હોય તો તમે એક જ ઝટકે આનો આન્સર સાચો છે એ તમે જાણી શકો છો. પણ એના માટે જે પણ આ કહી શકે ઓર્ગેનાઇઝેશન છે, એની જે સિસ્ટમ જે છે, કઈ રીતે કાર્ય કરે છે, એમાં મેમ્બર બને છે, તો કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે તમારે જાણવું જરૂરી બની જાય છે. જોઈએ તો ઓપ્શન ડી કેવી રીતે આવશે. ધીસ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ગોલ્ડ.
જો સોનાની માત્રા છે, અમાઉન્ટ ઓફ ગોલ્ડ ધેટ ઈચ મેમ્બર, દરેક આઈએમએફમાં જેટલા મેમ્બર છે એ બધા દેશોએ આ આઈએમએફ જે છે એની અંદર રાખવાના હોય છે, રાખવા પડે છે દરેક મેમ્બરે. અને જ્યારે જે દેશ હોય એમાં ઇકોનોમિક ડિફિકલ્ટીઝ એટલે કે જ્યારે એ દેશની અંતર્ગત કોઈ પણ આંતરિક રીતે તમે જુઓ તો અશાંતિ આવે, ઇન્સ્ટોટ કે એ દેશ છે આર્થિક રીતે નબળો પડવા માંગે, ઇકોનોમિક કંઈ ચેલેન્જીસ આવે તો એ સમયે આઈએમએફ પાસેથી પૈસા લઈ શકે છે, બોરો કરી શકે છે. પણ એ માટે એ સભ્ય દેશે આઈએમએફમાં ગોલ્ડ રાખવું જરૂરી હોય છે. તો એને લઈને આ પ્રશ્ન હતો, તો આનો સાચો આન્સર બની જાય છે ડી આન્સર. એના પછી જોઈએ તો with reference to the provision contained in part 4. જો ફરી આ પ્રશ્ન છે બંધારણનો છે, પોલિટીનો પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન અહીંથી સ્ટોપ થઈ જાય. પાર્ટ 4 તમે જો બંધારણના ભાગ વિશે જાણતા હોય તો જ અંદર આવશે કે બંધારણનો ભાગ 4 છે એ શું બતાવે છે. of the Constitution of India, which of the following statement is are correct? તો બંધારણના ભાગ 4 ને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એ પ્રમાણે પ્રશ્ન છે. તો તમે જો બંધારણના ભાગનો અભ્યાસ કર્યો હોય તો તમે આનો તરત જ આન્સર આપી દેશો. There shall be enforceable by court. ઓકે, હવે આપણે જોઈએ કે પેલા બંધારણના ભાગ 4 માં આવે છે શું. બંધારણનો જે ભાગ 4 છે એ ફરી ડીપીએસપી છે, ડાયરેક્ટર પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. એનો અનુચ્છેદ 37 જોઈએ. એમાં અનુચ્છેદ 37 નંબરનો જે અનુચ્છેદ છે એ કહે છે કે એને કોર્ટ દ્વારા એન્ફોર્સ કરી શકાતા નથી. ઓકે, they shall not be enforceable by any courts. જે આપણે કીધું કે 37 માં લખેલું છે કે એને કોર્ટ દ્વારા એન્ફોર્સ એટલે કે પરાણે કરવાનું છે એમ કહી શકાતા નથી. તો પહેલું વાક્ય ખોટું પડે છે, સેકન્ડ છે એ સાચું પડે છે અનુચ્છેદ 37 મુજબ. હવે આગળ જોઈએ તો ત્રીજું શું કહે છે, the principle laid down in this part are influence the making of law by state. રાજ્ય નક્કી કરશે અને આના જે પણ કાયદા છે એ રાજ્ય માટે હશે, આખા દેશ માટે લાગુ પડવા જરૂરી હોતું નથી. તો જુઓ, કલ્યાણકારી રાજ્ય એના માટે ડીપીએસપી છે. અનુચ્છેદ 37 ને વ્યવસ્થિત સમજીએ તો તરત અંદાજ આવી જશે કે એને કોર્ટ દ્વારા એન્ફોર્સલી કરી શકાતા નથી, તથા રાજ્ય છે એ રાજ્ય પૂરતા જ બનાવતા હોય છે જેથી કરીને રાજ્ય છે એ કલ્યાણકારી બને. તો તમે જો એકને કાઢી નાખો, આ બે દૂર થશે અને ત્રીજું સ્ટેટમેન્ટ છે એ સાચું આવે છે, તો તમારી પાસે ઓપ્શન એક જ હશે ડી. તો અનુચ્છેદ 37 ને ડીપીએસપી બંધારણનો ભાગ 4 મુજબનો પ્રશ્ન છે, કહી શકાય ખૂબ જ ઈઝી પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, તો કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ. According to the Constitution of India, a person who is eligible to vote. જો શબ્દ ઉપર ફોકસ કરવાનું છે મિત્રો, આ એની જ રમત છે. એલિજિબલ ટુ વોટ એટલે કે જેની પાસે ચૂંટણી કાર્ડ હશે, 18 વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ, 18 વર્ષ 18 એજ, can be made a minister. એને મિનિસ્ટર બનાવી શકાય છે ઇન અ સ્ટેટ ફોર 6 month. એને ડાયરેક્ટલી 18 વર્ષ જેના પૂરા હોય એની પાસે ચૂંટણી કાર્ડ આવી શકે, એને 6 મહિના માટે મિનિસ્ટર મંત્રી બનાવી શકાશે. Even if he is અથવા તો she is not member of legislature, એટલે કે સપોઝ કે વિધાનસભાનો સદસ્ય નથી છતાં પણ શું એને 6 મહિના માટે મંત્રી બનાવી શકાય? એટલે કે અહીં કેટલી વસ્તુ છે, 18 વર્ષ એટલે કે એની પાસે શું હશે, ચૂંટણી કાર્ડ હશે. ઓકે, આના સિવાય એ વ્યક્તિને જો પ્રશ્ન શું માંગેલું છે, એને વિધાનસભામાં 6 મહિના માટે મંત્રી બનાવવાના છે, પરંતુ વિધાનસભાના સદસ્ય નથી, છતાં એને બનાવી શકાય શું જોઈએ. ઓકે, એક પ્રથમ સ્ટેટમેન્ટ આ પ્રકારનું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ તો એકોર્ડિંગ ટુ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951. મિત્રો આને ખાસ કરી લેજો. રિપ્રેઝન્ટ ઓફ પીપલ એક્ટ 1951 ની ઘણી જોગવાઈ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહે છે. તો એ ગમે ત્યારે એક્ઝામ આવવાની સંભાવના હોય છે. તો જો અત્યારે તમારી સામે એ પ્રશ્ન આવેલો છે. તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951, a person convicted to the criminal offense and sentenced to imprisonment disqualified from the contesting an election even after his release from prison. શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ છે એને કોઈ ગુનો કર્યો, ક્રાઇમ કરેલો છે, લખેલું છે ક્રિમિનલ ઓફેન્સ એઝ પર 1951, તો એને ચૂંટણી લડવા માટેની વાત કહી છે કે ફરી ક્યારે લડી શકે છે. સેન્ટેન્સ ટુ ઇમ્પ્રિઝમેન્ટ ડિસ્ક્વોલિફાઈડ
from a contest in an election even after his release from prison. તો તમે જો આમાં જોઈએ તો તમને કીધું એ પ્રમાણે અનુચ્છેદ 164(1) પહેલું જે વાક્ય છે એના પર ચર્ચા કરી કે શું 6 મહિના માટે એને મિનિસ્ટર બનાવી શકાય. તો જોઈએ તો અનુચ્છેદ 164 એની અંતર્ગત 4 સબ પાર્ટ 4 જોઈએ તો એમાં એવી જોગવાઈ કરે છે કે વ્યક્તિને મિનિસ્ટર તો બનાવી શકાય, પણ મિનિસ્ટર બનવા માટેની લાયકાત શું છે. લાયકાત શું છે? તો લાયકાત તમે જુઓ તો એક કે છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. સેકન્ડ, એના ઓછામાં ઓછા 25 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. ઓફિસ ઓફ પ્રોફિટ જે છે એ હોલ્ડ ના કરવા જોઈએ. તો આ પ્રકારે તમે જુઓ તો એ 25 વર્ષ મિનિમમ એજ છે. જ્યારે ચૂંટણી કાર્ડ માટે તો 18 વર્ષ છે. ચૂંટણી કાર્ડ તો 19મા વર્ષે નીકળી જ જશે. તો હવે 19 વર્ષની ઉંમર હોય એને વિધાનસભાનો મંત્રી શું સદસ્ય પણ બનાવી શકાતા નથી. તો એ પ્રમાણે જોઈએ તો પ્રથમ સ્ટેટમેન્ટ છે ખોટું થઈ જશે. પણ અહીંયા ખાસ કરીને યુપીએસસી હવે જ્યારે આન્સર કી આપશે ત્યારે અંદાજ હશે કે કયા માધ્યમથી. સપોઝ કે 26 વર્ષના હોય તો એને ડાયરેક્ટ રિક્રુટ કરી શકાય છે. તો પરફેક્ટ કેટલી ચોકસાઈ ઉપર જશે એ તો યુપીએસસી જ્યારે આન્સર કી આવશે યુપીએસસી આપશે એ પ્રમાણે. પણ અત્યારના અંદાજ મુજબ આપણે જોઈએ તો પહેલું વાક્ય છે એ ખોટું પડશે. સેકન્ડ શું કહે છે કે સેક્શન 88(3) એટલે કે જે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ છે એનો જે 8(3) જે ભાગ છે એમાં કહે છે કે એમપી ઓર એમએલએ એટલે કે જો સંસદ સભ્ય અથવા તો વિધાનસભાના સદસ્ય હોય છે એ ગમે એ ક્રાઇમમાં પકડાય છે, ઇન શોર્ટ કે સાબિત થાય છે કે એને ક્રાઇમ કર્યો છે અને મિનિમમ 2 વર્ષની જેલ પ્રાપ્ત કરે છે, તો એના માટે ઓછામાં ઓછા 6 વર્ષ છે એ ડિસ્ક્વોલિફાઈડ થાય છે. એટલે કે સપોઝ કે કોઈ 2011માં સાબિત થયો કે આને ગુનો કર્યો છે અને એને ઓછામાં ઓછા 2 વર્ષની જેલ થવી જરૂરી છે. 2 વર્ષની જેલ થઈ તો 2 વર્ષ તો એના જેલમાં ગયા, પ્લસ 6 વર્ષ સુધી એ ઇલેક્શન લડી શકશે નહીં. તો કેટલા વર્ષ થયા? 8 વર્ષ સુધી એ ઇલેક્શન લડી શકતા નથી. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે ફરી અહીં ખોટું પડે છે, જેથી કરીને આનો આન્સર છે ડી થાય છે. એના પછી જોઈએ મિત્રો 30મો પ્રશ્ન. Consider the following statement. ફરી તમે જુઓ તો ઇન્ડિયન પોલિટી બંધારણનો છે. The President of India can summon a session of the Parliament at such place as he or she think if. Such place. પ્રેસિડેન્ટ ભારતના જે રાષ્ટ્રપતિ છે એને ઈચ્છા થાય ત્યાં એ સમાન એટલે કે સેશન જે છે એને બોલાવી શકે છે. એની ઈચ્છા થાય ત્યારે સંસદને બોલાવી શકે છે કે ચલો આજે લોકસભા ચાલુ કરો, ગમે ત્યાં. તો જોઈએ એના ઉપર શું જોગવાઈ છે, હા કે ના. સેકન્ડ સ્ટેટમેન્ટ શું કહે છે? The Constitution of India provide for the 3 session of the parliament in a year. ભારતના બંધારણમાં એવું લખેલું છે કે સંસદમાં દર વર્ષે 3 સત્રો આવે છે. બટ ઇટ્સ મેન્ડેટરી ટુ કન્ડક્ટ ઓલ 3 સેશન. પણ જરૂરી નથી કે 3 સેશન જે છે એ કન્ડક્ટ થાય જ લેવામાં આવે. તમે જો બજેટ સેશન હોય, આની મેં મિત્રો ડીપલી વાત કરેલી હતી. તમે જો હમણાં જ્યારે મોન્સૂન સત્ર શરૂ થયું તો એ વખતે કરંટ અફેર્સમાં મેં સેશનની વાત કરી હતી, રાષ્ટ્રપતિના પાવરની પણ વાત કરેલી હતી. તો એ વિડીયો જોઈને તમે એના ઉપરથી જ આ ક્લિયર કરી શકો છો. તો જો ખાસ કરીને આપણે જોઈએ તો બજેટની અંદર ઇન્સ્યોર કે પાર્લામેન્ટમાં 3 પ્રકારના સેશન આવે સંસદમાં. એક તો બજેટ સેશન હોય, બજેટ ઉપર હોય. સેકન્ડ છે એક વિન્ટર હોય અને એક છે એ મોન્સૂન હોય. તો આ 3 છે. પણ બંધારણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે આ 3 પ્રકારના સત્ર છે અને દર વર્ષે ભરાવા ન ભરાવા. આ તો પહેલેથી આ સિસ્ટમ ચાલી આવી રહી છે. એટલે ઓપ્શન બી છે ને મિત્રો એ ખોટો પડે. બંધારણમાં ક્યાં ઉલ્લેખું જ નથી સ્પેશિયલી. તો ઓપ્શન બી છે એ ખોટો પડે છે. તો સેકન્ડ કાઢી નાખો. ઓકે, હવે તમારી પાસે 2 ઓપ્શન રહેશે, ઓપ્શન એ અને સી. ઓકે, ત્રીજો ઓપ્શન જોઈએ તો there is no minimum number of days that the parliament is required to meet in a year. સાચી વાત છે. ઓછામાં ઓછા એવું તો નથી લખ્યું કે આટલા દિવસ આ સેશન ચાલવું જ જોઈએ, એવું કંઈ લખેલું નથી. હા, એક વસ્તુ છે કે 2 સેશન વચ્ચે સમયગાળો જે છે એ 6 મહિનાથી વધારે રહેવો ન જોઈએ. 6 મહિનામાં એકવાર મળવું જરૂરી છે. પણ દેશની કાંઈ સ્પેશિયલી વાત કરી નથી કે આટલા દિવસથી સત્ર ચાલવું જોઈએ, વધારે ચાલે. પહેલાના જમાનામાં સત્ર લાંબા ચાલતા, અત્યારે શોર્ટ ચાલે છે. તો સત્રના દિવસ ઉપર કાંઈ વાત કરી નથી. જો નો ઉપર ફોકસ છે તો ત્રીજું સ્ટેટમેન્ટ છે સાચું પડે છે. હવે આપણે જોઈએ પહેલું શું કહેવા માંગે છે. શું પ્રેસિડેન્ટ પાસે એવો પાવર રહેલો છે કે એને મજા આવે કે આ ભાઈ મારે ચલો આજે મારે રાષ્ટ્રપતિ ભવનની બારે બગીચામાં સેશનને બોલાવવું છે તો બોલાવી શકે? તો કે યસ. અનુચ્છેદ 85 બંધારણમાં યાદ રાખજો પ્રેસિડેન્ટ પાસે પાવર રહેલો છે. અનુચ્છેદ 85 જે છે એ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિને પાવર આપે છે
કે પ્રોરોગેશન ઓફ ધ હાઉસ આઈધર હાઉસ ઓર ડિઝોલ્વ ધ હાઉસ ઓફ પીપલ, એટલે કે એ લોકસભા છે એને ડિઝોલ્વ કરી શકે છે, આના સિવાય એને પ્રોરોગેટ એટલે ગમે ત્યારે બંધ પણ કરી શકે છે, ઓર પ્રેસિડેન્ટ મે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. આ બધી જોગવાઈ જે છે 85(2) ની અંતર્ગત કરેલી છે. અને તમે એનો વન જોવો ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ, સચ ટાઈમ એન્ડ પ્લેસ એઝ હી થિંક. એ વિચારશે કે ભાઈ મારે આજે સેશનને બોલાવવું છે તો બોલાવી શકવાનો પાવર છે. 85(1) ની વાત કરે છે. 85(2) માં શું છે કે એ લોકસભાના સત્ર ડિઝોલ્વ કરી શકે છે, સ્ટોપ કરાવી શકે છે, એ પાવર છે. પણ 85(1) જે છે એ ખાસ રાષ્ટ્રપતિને પાવર આપે છે કે રાષ્ટ્રપતિ ઈચ્છે ન્યાયી સેશનને બોલાવી શકે છે. તો અહીં ફરી પહેલું સ્ટેટમેન્ટ છે મિત્રો એ સાચું પડી જાય છે, એટલે કે આન્સર આવશે ફર્સ્ટ અને 3. ઓપ્શન સી છે એ સાચું આવશે. યાદ રાખજો બંધારણમાં કેવા 3 સત્ર હોવા એવું જરૂરી છે એવું કે લખેલું છે નહીં, એ ટ્રેડિશનલી આપણે રાખેલું છે. ઓકે, 31મો પ્રશ્ન જોઈએ તો કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ. આધાર મેન્ડેટ કેન નોટ બી સ્ટોર્ડ ફ્રોમ મોર ધેન 3 months. તાજેતરમાં સુપ્રીમે તમે જો થોડાક ટાઈમ પહેલા આ બધું કેસ ને ચાલતું ત્યારે કીધું હતું 6 months. તો પહેલું વાક્ય તો ડાયરેક્ટલી ખોટું પડશે, નીકળી જશે. State cannot either into any contract with private corporation for sharing of Aadhaar card. Yes, cannot. જરૂરી નથી સ્ટેટ માટે, તો ઓપ્શન બી છે એ સાચો પડે છે. તો તમે એના આધારે ડાયરેક્ટ કરો તો ઓપ્શન તમારી પાસે એક જ છે બી, 2 અને 4. યાદ રાખો ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ જે હોય એના માટે જરૂર નથી કે આધાર કાર્ડ હોવું જોઈએ. ઇન્સ્યોર કે મેન્ડેટરી મેન્ડેટ એટલે કે ફરજિયાત બાંધાયેલું નથી. ઓપ્શન 3 છે એ ખોટો પડે છે, એટલે એનાથી તમે સોલ્વ કરો તો ઓટોમેટિક ઓપ્શન બી છે એ સાચો પડી જશે. એના પછી જોઈએ તો મિત્રો 32મો છે રાજ્યસભા. એટલે ફરી તમે જુઓ તો પોલિટીનો પ્રશ્ન છે, બંધારણ ઘણું પૂછાણું છે મિત્રો, અને તમે જો થોડુંક એવું માઇન્ડ ચાલી જાય, થોડુંક એવું વધારે બુદ્ધિ લગાવી દો તો પ્રશ્ન આસાનીથી સોલ્વ થઈ જશે. અને અહીં તમે જો ખાસ ફેક્ટ પણ છે, કન્સેપ્ટ પણ છે, અને જે ઉપયોગિતા હોય એપ્લિકેશન છે એ પણ પૂછે છે. મેં તમને સાયન્સ એન્ડ ટેકમાં કીધું હતું કે કન્સેપ્ટ કરતા એની એપ્લિકેશન વધારે પૂછેલી છે, તો એ પ્રકારે પ્રશ્ન આવે છે. તો જોઈએ ફરી એક નવો પ્રશ્ન. રાજ્યસભા હેઝ ઇક્વલ પાવર વિથ ધ લોકસભા. રાજ્યસભા અને રાજ્યસભા પાસે લોકસભાને લઈને કયો સમાન અધિકાર છે? બંને વચ્ચે અધિકાર ક્યાં સમાન આવે છે? ધ મેટર ઓફ ક્રિએટિંગ ન્યૂ ઓલ ઇન્ડિયા સર્વિસ. યાદ કરો અનુચ્છેદ 312. ઓલ ઇન્ડિયા સર્વિસીસ 3 પ્રકારની, મેં ગઈકાલે પણ આની વાત કરી હતી. આ પ્રકારનો પ્રશ્ન હતો કે જે આઈએએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે, આઈપીએસ છે, અને આઈએફએસ એટલે ફોરેસ્ટ સર્વિસ ફોરેન નહીં આવે. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. તો આ જે સર્વિસ છે આ તને ઓલ ઇન્ડિયા સર્વિસ છે. તો મેટર ઓફ ક્રિએટિંગ નવી ઓલ ઇન્ડિયા સર્વિસ બનાવવા માટે જે છે ને એ રાજ્યસભા પાસે લોકસભા કરતા વધારે પાવર છે. તો તમે જુઓ આ સમાન નથી, રાજ્યસભા પાસે વધારે પાવર છે, એટલે પહેલું સ્ટેટમેન્ટ છે નીકળી જશે. સેકન્ડ જે આપણે હમણાં જોઈએ કેવી રીતે છે, ધ રિમૂવલ ઓફ ધ ગવર્મેન્ટ. સરકારને દૂર કરવી હોય તો રાજ્યસભામાં ઉલ્લેખ જ નથી. જોવો લોકસભામાં છે એ સરકાર પડતી હોય છે અવિશ્વાસ મત, કટ મોશન લઈ આવી દે છે. ક્યાં આવે છે? લોકસભાની અંતર્ગત આવે છે, અને ત્યાંય પાસ ન થાય. ઇન્સ્યોર કે સપોઝ કે જે કહી શકાય કટ મોશન છે પાસ થઈ જાય છે, અવિશ્વાસ મત પસાર થઈ જાય, તો સરકાર છે એ સંસદનો વિશ્વાસ પ્રાપ્ત નથી કરી શકી અને સરકાર પડી જતી હોય છે, ગવર્મેન્ટ દૂર થઈ જાય છે. તો એ વસ્તુ તો લોકસભામાં આવે છે, રાજ્યસભાને એને લઈને કંઈ પાવર જ નથી એ પ્રકારનો, તો એ તો દૂર થઈ જશે. ત્રીજું જોઈએ તો મેકિંગ કટ મોશન. કટ મોશન માત્ર ને માત્ર લોકસભામાં આવે છે. મેં આનો વિડીયો બનાવેલો છે મિત્રો, આપણે કરંટ અફેર્સમાં જ્યારે આ ટોપિક આવ્યો હતો ત્યારે ચર્ચા કરેલી હતી. તમે વિડીયો એકવાર જોજો, તમને અંદાજ આવી જશે. મોશન મેં લીધા હતા. તો જે કટ મોશન છે માત્ર ને માત્ર લોકસભામાં રજૂ થતી હોય છે, તો રાજ્યસભાને એનો પાવર આવતો નથી. તો ઓપ્શન 4 નીકળશે, 3 નીકળશે. પહેલો છે એમાં રાજ્યસભા પાસે વધારે પાવર છે લોકસભા કરતા, એટલે એ નીકળશે. ઓટોમેટિક એક જ બાકી રહેશે, અમેન્ડિંગ ધ કોન્સ્ટિટ્યુશન. હવે એમાં જોઈએ તો કયા પ્રકારે બંધારણમાં સુધારો. ઇન્સ્યોર કે જ્યારે સુધારા કોઈ પણ નવા બિલને લઈને આવે તો કેવું હોય, તો પ્રાઇવેટ હોય, બંધારણના સુધારના બિલ હોય, મની બિલ હોય. તો મની બિલ જે છે, મની બિલ 110 અનુચ્છેદ, તો મની બિલમાં તો લોકસભા પાસે જ પાવર છે. લોકસભા પાસ કરે એટલે રાજ્યસભાને ખાલી જોવા મોકલે કે ભાઈ જોઈ લ્યો, જે યોગ્ય હોય 14 દિવસ ન સાઇન કરે તો ઓટોમેટિક પાસ ગણાઈ જશે. એટલે મની બિલમાં તો લોકસભા પાસે વધારે પાવર છે, લોકસભા વધારે પાવર છે રાજ્યસભા કરતા, એ નીકળશે. સેકન્ડ આવે છે પ્રાઇવેટ બિલ, તો એ તો ગમે ત્યાંથી રજૂ કરે, જોગવાઈ હોય થાય. અને ત્રીજું સપોઝ કે કોઈ પ્રાઇવેટ બિલ છે, સાદું વિધેય છે,
અને લોકસભામાંથી પસાર નથી થતું, રાજ્યસભામાંથી પસાર થઈ ગયું. સમજો મિત્રો, બંધારણ છે તમારું અહીંથી ક્લિયર થઈ જશે ઘણું બધું. સપોઝ એક બિલ છે, આવી રીતે એબીસી લખેલું છે, આવો ખરડો, 2 સત્ર લોકસભા, રાજ્યસભા અને લોકસભામાં રજૂ થાય છે. લોકસભામાંથી પસાર થઈ ગયું, હવે બિલ ક્યાં જશે? રાજ્યસભામાં. પણ રાજ્યસભા ના પાડે છે, એમાં સુધારા માંગે છે. ઓકે, પાછું આવશે, થોડા ઘણા સુધારા કર્યા, ફરી ના પાડે છે. તો હવે શક્ય છે કે સ્પીકર છે ઇન શોર્ટ એ જોઈન્ટ સેશન બોલાવી લે, 100 અનુચ્છેદ 108 ઇમરજન્સી, એટલે કે બંને સદન છે એ જોઈન્ટ સેશનમાં આવશે, જોઈન્ટ બેઠક થશે. તો હવે જુઓ, આમાં કેટલા છે? 545 જેટલા, અહીં છે 245 જેટલા મેમ્બર, બહુમતી અહીંયા છે. સપોઝ કે અહીં બહુમતી હોય તો જોઈન્ટ સેશનમાં શું થશે? અહીંના થોડાક અને અહીંના થોડાક ભેગા થઈ જાય તો ઓટોમેટિક તમે જુઓ તો જે બિલ છે એ પાસ થઈ જાય. તો લોકસભામાં જેની બહુમતી હોય, બિલ પાસ છે, એ જોઈન્ટ સિટિંગ દ્વારા પણ કરાવી શકતા હોય છે. તો જોગવાઈ છે. તો આના દ્વારા તમે જો તો ફરી લોકસભા પાસે પાવર વધી જાય. પણ એક હજી સુધારો બાકી છે, બંધારણીય સુધારો. અને આમાં જોગવાઈ એવી છે કે 108 બોલાવી શકાય નહીં, એટલે કે ઇમરજન્સી નથી, જોઈન્ટ સિટિંગ કરી શકાતું નથી. તો તમે જુઓ, લોકસભા ધારો કે બંધારણીય સુધારો લઈને આવે છે કે મારે આ સુધારો કરવો છે, ઓકે ચલો, અહીંથી લોકસભામાંથી પાસ પણ થઈ જશે. હવે એને ક્યાં મોકલવો પડે? રાજ્યસભા પાસે. પણ રાજ્યસભાને ઈચ્છા થાય, એવું લાગે કે ના આ ભાઈ સુધારો ખોટો છે, તો રાજ્યસભા ના કરી દેશે પસાર કરવાની, અને એ સમયે લોકસભા કંઈ કરી શકતું નથી. આ કહેશે કે કયા કારણોસર સુધારા કરવા કહેશે તો સુધારા કરશે. તો આમાં જોઈન્ટ સિટિંગ તો બોલાવી શકાતી નથી, એટલે ફરજિયાત તમે જો તો બંધારણ સુધારામાં બંને પાસે સમાન અધિકાર છે. તો આનો આન્સર તમે જો તો થઈ જશે બી. તો આ પણ જો થોડું તમે કન્સેપ્ચ્યુઅલી જાણતા હોય તો આનો સાચો આન્સર તમે સરળતાથી આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, 33મો, વિથ રેફરન્સ ટુ ધ ફંડ અંડર મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ફરી તમે જો પોલિટીનો પ્રશ્ન છે, અને આ થોડું કરંટમાં હતું કે કોરોનાની મહામારીના કારણે સાંસદોના પગાર છે 30%, આના સિવાયની જે પણ ફેસિલિટી આપવામાં આવે છે 30% ઘટાડવાની વાત હતી. તો જો પ્રશ્ન કંઈક અલગ રીતે પૂછ્યો, ડાયરેક્ટ ન પૂછ્યું કે 30% ઘટાડી દેશે, પણ એક સ્કીમ આવે છે MPLAD, એની અંદરથી લઈને પ્રશ્ન પૂછી લીધા. જોઈએ શું કહેવા માંગે છે પ્રશ્ન. તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, એટલે MPLADS, લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત તમે જો તો 5 કરોડ રૂપિયા મળતા હોય છે. પહેલા એ તમને કહી દો, 5 કરોડ મળતા હોય છે. જે પણ સાંસદ સભ્ય હોય એના વિસ્તારના ડેવલપમેન્ટ માટે 5 કરોડ મળતા હોય છે. તો એને પૂછ્યું છે કયું વાક્ય સાચું છે. પહેલું જોઈએ તો MPLAD ફંડ મસ્ટ બી યુઝ ક્રિએટ ડ્યુરેબલ એસેટ લાઇક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર હેલ્થ એજ્યુકેશન, એમાં ઉપયોગ થઈ શકે? તો કે યસ, MPLAD ફંડ છે એનો ઉપયોગ હેલ્થ અથવા એજ્યુકેશન સેક્ટરમાં, એમાં અલગ અલગ બિલ્ડિંગ્સ ને એવું બનાવવું હોય, ફેસિલિટી વધારવી તો થઈ શકે છે. સેકન્ડ જોઈએ તો a specified proportion of each MP fund must be benefits to SC/ST population. તો જે વિસ્તાર તમે જો SC/ST પોપ્યુલેશન વાળા હોય અને ત્યાંના કોઈ MP હોય તો એને ફિક્સ હોય છે કે એના જે પણ આ ટકા જે કહી શકે પૈસા મળે છે એના અમુક ટકા જે છે એ SC/ST ફંડ એને જે કહી શકે એના માટે વાપરવાના હોય છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે મિત્રો એ પણ સાચું પડે છે, કારણ કે કીધેલું છે કે જે આ પ્રકારના વિસ્તારમાંથી ચૂંટાઈને આવશે એને સ્પેશિયલી લોકો માટે વાપરવાના હોય છે. તો 1 અને 2 બંને સાચા પડે છે. ઓપ્શન ત્રીજો જોઈએ તો કે MPLAD's fund are sanctioned on yearly basis and the unused fund cannot be carried forward to the next year. અહીંયા લોચો પડશે. સામાન્ય બજેટમાં એમાં કેવું હોય જોવા, સપોઝ કે એ વ્યક્તિને સરકારમાંથી એને બસ 500 રૂપિયાનું બજેટ પાસ થયું, સમજજો 1 વર્ષ માટે. હવે એ વ્યક્તિ છે એ વાપરે, ધારો કે મિનિસ્ટ્રી, એ નામની મિનિસ્ટ્રી છે એ 500 રૂપિયાનું બજેટ પાસ કર્યું હતું અને વાપરવાના હોય છે ને અલગ ક્ષેત્રે. ધારો કે 500 માંથી 300 વાપરે છે અને બાકીના 200 રાખ્યા છે, પડ્યા છે, એમને વપરાના નથી. સેકન્ડ યર આવી ગયું તો શું થશે? ફરી બજેટ આવશે તો આ જે 200 રૂપિયા છે ને એને આમાં આગળ ન કરી દે, પણ શું કરી દે પૂરું, હવે એની પૈસા મળશે ને ખાલી ને ખાલી 300 ગયા. જ્યારે MPLAD માં શું થાય છે, લોકલ એરિયા ડેવલપમેન્ટમાં, તો ધારો કે આ કોઈ ABC MP છે, ધારો કે આને ફંડ મળશે 5 કરોડનું. સપોઝ કે આ વર્ષે 5 માંથી 2 કરોડ જ વાપર્યા, તો બાકીના નેક્સ્ટ યર જે બજેટમાંથી એને જોગવાઈ આવશે ને તો બાકીના 3 કરોડ કેન્સલ ન થાય, એ 5 રહેશે અને 3 નવા મળશે. તો તમે જો એ ફંડ છે એ કેરી થાય આગળના વર્ષે એને મળતું હોય છે. અને અહીં શું લખેલું છે એ જુઓ, બેઝિક અન્ડરસ્ટેન્ડ ફંડ કેન નોટ બી, થઈ શકતું નથી. હમણાં આપણે જો કે થઈ શકે છે તો ઓપ્શન 3 છે એ કેન્સલ થશે, 3 ને દૂર કરો.
ઓકે, હવે આપણી પાસે બે ઓપ્શન વધે, એ અને સી. તો જોઈએ ચોથો પણ શું કહે છે, તો ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી મસ્ટ ઇન્સ્પેક્ટ એટલીસ્ટ 10% ઓફ ઓલ વર્ક અંડર ઇમ્પ્લિમેશન એવરી યર. યસ, જ્યાં એમપી પર કાર્ય કરી રહ્યા છે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી, જેને આપણે ડીસી કહીએ ને, ડેપ્યુટી કલેક્ટર, એની પાસે એને ઇન્સ્પેક્ટ કરવાનું હોય છે. આશરે 10% વર્ક છે ભાઈ, ખરેખર જે કહી શકાય કે પૈસા છે પાસ કરતા હોય છે એના 10% એને કાર્ય કરેલું છે, ઓછામાં ઓછા 10% છે એ ઇન્સ્પેક્ટ કરતા હોય છે, એવી જોગવાઈ છે. તો ઓપ્શન 1, 2 અને 4 સાચા પડે છે. અહીં કેન નોટ બી ના લીધે ખોટું પડશે. તો ઓટોમેટિક 3 કાઢી નાખો અને 4 આવે છે, તો તમારી સામે ઓપ્શન 1 જ વધશે, ડી, 1, 2 અને 4 સાચું છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે which one of the following category of fundamental right, ફરી પોલિટી ઉપર પ્રશ્ન છે, બંધારણ ઉપર છે. Fundamental right incorporates protection against untouchability as a form of discrimination. જો શબ્દ અહીંયા થોડોક આ અલગ લાગે, discrimination. તો આપણે જોવો તમે પહેલા તો અનટચેબિલિટી કયા અનુચ્છેદમાં છે, અસ્પૃશ્યતા નિવારણ અનુચ્છેદ 17 ની અંતર્ગત છે. અનુચ્છેદ 18 છે એબોલિશન ઓફ ટાઇટલ્સ. તો અનુચ્છેદ 17 તમે જો તો અનટચેબિલિટીની વાત કરે છે, પણ અહીં ડિસ્ક્રિમિનેશન લખ્યું છે એટલે આપણને એક ઝટકે એવું લાગે કે ભાઈ ખોટું થાય છે એટલે એક્સપ્લેનેશન લઈને અધિકાર હશે. પણ પ્રશ્ન એવો છે કે જે અનુચ્છેદ 17 છે ને અનટચેબિલિટી, એ ખરેખર કયા ભાગની અંતર્ગત આવે છે, ઇન શોર્ટ કે કયા અધિકાર છે જે આપણે ફંડામેન્ટલ આપીએ છીએ શેની અંતર્ગત છે. તો એમાં જુઓ 14 થી 18 આ જે પણ અનુચ્છેદ છે શેના માટેના છે, સમાનતાના અધિકાર છે, રાઇટ ટુ ઇક્વાલિટી, એની અંતર્ગત અનુચ્છેદ 17 આવે છે. તો જુઓ એક ઝટકે તમે ઉતાવળ કરી જાવ ને જો શબ્દનો અર્થ ના સમજો તો ખોટું પડી જશે, પણ આ ચોખ્ખું કીધું છે કે શેને લઈને છે આ, તો કે સમાનતાને લઈને અધિકાર આપેલો છે, રાઇટ ટુ ઇક્વાલિટી અંતર્ગત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઇન ઇન્ડિયા સેપરેશન ઓફ જ્યુડિશરી from the executive is enjoyed by, ઓકે, સૌથી સરળ પ્રશ્ન છે આ પણ. ભારતમાં જે છે જ્યુડિશરી ઇઝ સેપરેટ ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ ઇઝ enjoyed by, શેમાં એવું કીધેલું છે કે જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ છે અલગ છે. જો એક તમે જાણતા હશો ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, તો અમુક કિસ્સામાં તમે જો ડીએમ કહેવાય છે, શું કામ કે ભાઈ નાનો મોટો અપરાધ ને એવું હોય તો એમાં ચુકાદો આપતા હોય છે. જેમ કે એક સુનાવણી થાય કેસની, કંઈક પેનલ હોય તો જ્યારે ટેકનિકલની જરૂર પડે છે, ધારો કે કોઈ ઇન્કમટેક્સ ઓફિસર હોય તો એને પૂછવામાં આવતું છે કે તમારું શું માનવું છે, એ પ્રમાણે એની રાય છે માન્ય માનવામાં આવતી હોય છે. ગ્રામ્ય પંચાયત હોય તો એમાં થોડું ઘણું ડીએમ આવે, ક્યારેક જે કેસ હોય છે સોલ્વ કરતા હોય છે, નાની મોટી સજાને આપતા હોય છે. તો મેજિસ્ટ્રેટ છે ડીએમ, તો એ પહેલા શું હતું કે ભાઈ આ પ્રકારે કહી શકાય ન્યાય આપવાનો અધિકાર પણ એની પાસે હતો. પણ અનુચ્છેદ તમે જુઓ 50 જે ભાગ છે ડીપીએસપી નો, એની અંદર કીધું છે કે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ. તમે જુઓ અહીં લખેલું છે આર્ટિકલ 50 ફ્રોમ ડીપીએસપી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, સેપરેટ ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ. તો તમે જો તો હવે જે છે એ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય એ કહી શકાય જ્યુડિશરીનું કામ કરતા નથી. પહેલાના સમયમાં જ્યારે ચાલતું આ બધું, પણ તમે જો જ્યારે બંધારણ અમલમાં આવી ગયું તો ત્યારથી આ બંનેને અલગ કરી દે છે. તો અનુચ્છેદ 50 જે છે આવું વસ્તુ જણાવે છે. હવે અનુચ્છેદ 50 શેમાં છે તો તમને કીધું એ પ્રમાણે ડીપીએસપી માં છે. તો આનો સાચો આન્સર જુઓ શું થઈ જશે, ડિરેક્ટર પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. તો તમે જુઓ બંધારણનો ભાગ 4 ને લઈને કેટલા પ્રશ્નો છે, કાલે પણ આ પર વાત કરી હતી, આજે પણ એના 2-3 પ્રશ્નો આવી ગયા છે. તો તમે જેવા ભાગ જે બંધારણને આપેલા છે એને વ્યવસ્થિત કમ્પ્લીટ સમજણ સાથે કમ્પ્લીટ કરશો તો એના પ્રશ્ન તમે આરામથી સોલ્વ કરી શકશો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અલોંગ વિથ ધ બજેટ, ફરી તમે જુઓ તો થોડું ઘણું પોલિટી સાથે બજેટની વાત છે તો કંઈક સંલગ્ન હશે. અલોંગ વિથ ધ બજેટ ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઓલ્સો અધર ડોક્યુમેન્ટ બિફોર ધ પાર્લામેન્ટ વિચ ઇન્ક્લુડ ધ મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. ઇકોનોમી અને પોલિટીનો કમ્બાઇન, ધ મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ, ધ aforesaid document is presented because of this mandate by, in short કે ડોક્યુમેન્ટ શું હોય બજેટમાં જે રાખે એ ડોક્યુમેન્ટ શું હોય છે એમ કહે છે. તો પેલું કે છે લોંગ સ્ટેન્ડિંગ પાર્લામેન્ટરી કન્વેન્શન, એ હોતું નથી. આર્ટિકલ 112 અને આર્ટિકલ 110, હમણાં તમને કીધું 110 શું છે, મની બિલ છે. તો કે શું બજેટની અંદર મની બિલ હોય ખાલી, તો કે ના. આર્ટિકલ 112 શું છે તો તમે જુઓ આર્ટિકલ 112 છે એ એન્યુઅલ ફાઇનાન્સિંગ સ્ટેટમેન્ટ ઉપરનું છે, તો એ પણ એમાં હોતું નથી.
એટલે સેકન્ડ ઓપ્શન છે એ ઓટોમેટિકલી નીકળશે. ઓપ્શન એ પણ નીકળે છે. ઓપ્શન સી જોઈએ, અનુચ્છેદ 113 ઉપરની વાત કરેલી છે. અનુચ્છેદ 113 છે મિત્રો, એ શું જ કહે છે? પ્રોસિજર ઇન પાર્લામેન્ટ વિથ રેસ્પેક્ટ ટુ એસ્ટિમેટ્સ. તો એ પણ તમે જો તો બજેટને લઈને સોરી જે મની બિલને છે એને પાસને અલગ અલગ પ્રક્રિયાની બધું આપેલું છે, તો એ પણ આવતું નથી. અનુચ્છેદ 112 અને અનુચ્છેદ 113 પણ દૂર થાય છે. 110 છે તમને કીધું એ પ્રમાણે મની બિલની વાત છે, તો એ તો બધા દૂર થાય છે. તો ઓપ્શન તમારી પાસે એક જ રહેશે, ઓપ્શન ડી, પ્રોવિઝન ઓફ ધ ફિસ્કલ રેસ્પોન્સિબિલિટી. તો આ 26મો પ્રશ્ન આન્સર થઈ જશે મિત્રો ડી. એના પછી 37મો પ્રશ્ન જોઈએ. કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ બાય ડેફિનેશન ઇઝ, બંધારણીય સરકાર ઇઝ ડિફાઇન. જે સંવિધાનિક સરકાર કહીએ ને આપણે હિન્દીમાં, તો એ ડિફાઇન ક્યાંથી વ્યાખ્યાયિત થશે? તો એક કે છે ગવર્નમેન્ટ બાય લેજિસ્લેચર, ગવર્નમેન્ટ બાય એટલે કે વિધાનસભાને છે એના દ્વારા ગવર્નમેન્ટ છે એટલા માટે. ઓપ્શન બી છે પોપ્યુલર ગવર્નમેન્ટ છે એટલા માટે, એનાથી તો નુકસાન થવાની સંભાવના છે. મલ્ટી પાર્ટી ગવર્નમેન્ટ છે એટલા માટે, તો કે ના. પણ લિમિટેડ ગવર્નમેન્ટ છે. જો શા માટે? ચાહે પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, ગમે તે હોય વ્યક્તિ ભારતની અંતર્ગત, પણ એમાં સર્વોપરી આવશે બંધારણ. બંધારણને અનુલક્ષીને, બંધારણને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાયદો ને બધું ઘડવામાં આવશે. એની ઉપર કોઈ નથી તો લિમિટેડ થઈ જશે. ગવર્નમેન્ટ છે એ લિમિટેડ છે, બંધારણની આગળ જઈ શકતી નથી, બંધારણની વિરુદ્ધ જઈ શકતી નથી. એટલે આપણા માટે જે છે એ કેવું છે? કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ છે, બંધારણીય સરકાર છે. સરકાર જે છે એ બંધારણને ઓવરટેક કરી શકતી નથી. એટલે કે બંધારણ છે સરકાર માટે સર્વોપરી છે. સરકાર ગમે તે હોય, ગમે તે કાર્ય કરવા હોય તો એને બંધારણને ધ્યાનમાં રાખીને જ કરવા પડે છે. તો બંધારણ છે સર્વોપરી ક્યારે થશે? તો કે લિમિટેડ ગવર્નમેન્ટ હોય ત્યારે. તો આનો ડાયરેક્ટલી તમે જો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, આન્સર છે એ ડી આવી જશે. એના પછી જોઈએ અધર ધેન ફંડામેન્ટલ રાઇટ્સ. ફરી પોલિટીનો જો કેટલા પ્રશ્ન આવ્યા છે. Other than fundamental rights, which of the following part of the Constitution of India reflect the principle and provision of the Universal Declaration of Human Rights? Human Right Declaration. ભારતના બંધારણમાં તમે જો તો જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, આપણા મૂળભૂત અધિકાર જે છે, એમાં તો ચોખ્ખું કીધું છે કે ભાઈ મનુષ્ય છે ને આ પ્રકારના હક મળેલા છે ભારતના બંધારણ પ્રમાણે, અને એની પાસે કોઈ છીનવી શકતું નથી. અને સપોઝ એ કોઈ કોશિશ કરશે તો ડાયરેક્ટ એની વૃદ્ધ જે છે એ સુપ્રીમ કોર્ટમાં થઈ શકશે. તો તમે જો ફંડામેન્ટલ રાઇટમાં તો વસ્તુ આપેલી છે, પણ એ પ્રકારના મૂળભૂત જે હ્યુમન અધિકાર જે છે, આપણા માનવ અધિકાર છે, એ બીજી ક્યાં રિફ્લેક્ટ થાય છે? જો એમને કીધું આવેલા જ છે, રિફ્લેક્ટ થાય છે, એવું ક્યાં જોવા મળે છે કે આ પણ ભારતના બંધારણના મૂળભૂત અધિકાર ઇન્સ્ટોર કે માનવ અધિકાર છે, એવું ક્યાં રિફ્લેક્ટ થાય છે? એક તો ફંડામેન્ટલ રાઇટ, આના સિવાય જોઈએ તો એક તો પ્રિએમ્બલ એટલે કે આમુખ. આમુખમાં યાદ કરો સમાનતાની એની વાત કરી છે. સોશિયલી, ઇકોનોમિકલી, પોલિટિકલી સમાનતાની વાત કરી છે. ડિગ્નિટી ઓફ લાઈફ કીધેલું છે. બધાને ફ્રેટર્નિટીને અધિકાર એ પ્રકારે રહેવું જોઈએ. તો પ્રિએમ્બલમાં જે શબ્દ છે એનો અર્થ કાઢશો એટલે તમને દેખાશે કે હા ભાઈ અહીંયા પણ બધાના અધિકાર છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો હ્યુમન રાઇટ છે એના માટેની વાત કરવામાં આવી છે. સેકન્ડ છે ડીપીએસપી, ડાયરેક્ટર પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. તમને જો થોડો ઘણો અંદાજ હોય તો એ એજ્યુકેશન એના ઉપર ભાર આપે છે. ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનની પણ વાત છે. યુનિફોર્મ સિવિલ કોડ છે, અનુચ્છેદ જે 44 છે યુનિફોર્મ સિવિલ કોડ છે. યુનિફોર્મ સિવિલ કોડ જે લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં પ્રશ્ન ડાયરેક્ટ પૂછ્યો હતો કે અનુચ્છેદ 44 ની અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ છે ક્યાં છે? તો અનુચ્છેદ 44 ની અંતર્ગત. તો તમે જો તો કંઈક ને કંઈક જે કહી શકાય મનુષ્ય માટેના અધિકાર છે, હ્યુમન રાઇટ્સ છે, એ ડીપીએસપીમાં પણ છલકે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 21A લઈએ, એજ્યુકેશન રાઇટ છે. તો એજ્યુકેશન રાઇટની વાત છે ને ડીપીએસપીમાં પણ કહે છે કે બાળકને એજ્યુકેશન આપવું જોઈએ. તો એને ધ્યાનમાં રાખીને કાયદો બનાવ્યો છે. તો અહીંથી જુઓ અહીંયા શું છે, ડીપીએસપીમાં શું લખ્યું છે કે આ પ્રકારે તમે જુઓ તો કાયદા બનાવી શકાય છે જેથી શું થાય કે કલ્યાણકારી રાજ્ય બને. કલ્યાણકારી રાજ્ય બનશે. હવે કોઈ રાજ્ય છે, ધારો કે એબીસી રાજ્ય હોય, આમાંથી કોઈ વાત ઉપર કાયદો બનાવ્યા તો એ રાજ્ય માટે તો સારું છે, એ રાજ્યમાં લાગુ પડશે. પણ સપોઝ કે એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ, ભારત સરકાર પણ કાયદો બનાવે તો ઓલ ઇન્ડિયા માટે લાગુ તો પડશે, જો કેન્દ્ર યાદીનો વિષય હશે તો. તો તમે જો સરકારને રસ્તો આપે છે કે તમે અહીંથી કાયદા બનાવો જેથી કરીને બધાનું ભલું થાય. તો એ હ્યુમન રાઇટની અહીંયા પણ ક્યાંક ઝલક દેખાય છે, રિફ્લેક્ટ થાય છે. તો આ બે તો આવશે, તો ઓપ્શન શક્ય છે 1 અને 2. 2 તો ખાલી નીકળી જશે. ત્રીજું વાક્ય જોઈએ તો ફંડામેન્ટલ ડ્યુટીઝ સિલેક્ટેડ ધ કરેક્ટ આન્સર યુઝિંગ ધ કોડ. હવે શું કે છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ 51,
એ 51A જે છે એની અંદર કીધેલું છે કે આપણી જે ફંડામેન્ટલ ડ્યુટીઝ આપેલી છે તો એમાં તમે જો તો 11મી જે સુધારો કરીને આવેલી હતી એમાં કહે છે કે ભાઈ એના માતા પિતાએ એને એજ્યુકેશન પૂરું પાડવું જોઈએ, જે પણ બેઝિક એજ્યુકેશન છે. તો જો ફરી એમાં એજ્યુકેશનની વાત આવી. જો એજ્યુકેશન આપણે એક્ઝામ્પલ લીધેલું છે, એજ્યુકેશનની વાત આવે છે એ શું કહે છે? એક પ્રકારનું હ્યુમન રાઇટ્સ તો છે, કોઈ છીનવી નથી શકતું. આના સિવાય જોઈએ તો કે જે પણ પ્લેસ ને બધું છે એનું ધ્યાન રાખવું, તો એ ડીપીએસપીમાં પણ લખેલું છે, ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પણ આવે છે, એનિમલની એની રક્ષા કરવી આ તે બધું. તો અહીં પણ તમે જો તો હ્યુમન રાઇટ્સ ક્યાંક ને ક્યાંક છલકે છે. તો એક પ્રકારે કહી શકાય કે 3 શક્ય છે. ઓપ્શન A 1, 2 and 3 એટલે કે ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. In India, legal service authority provide to free legal service to which of the following type of citizen? કોને મળવા પાત્ર છે? આ તમે જો તો ફેક્ટ બેઝ પ્રશ્ન છે, ઓછો કરંટમાં હતો અને અમુક રાજ્યએ લાગુ પાડ્યું છે, બધા માટે નથી. ફ્રી લીગલ સર્વિસ તમે જો પુઅર માટે ખાસ આપવામાં આવે છે, ડીપીએસપી નો ઉલ્લેખ પણ છે. તો એને લઈને પ્રશ્ન છે થોડોક જોઈએ તો આ ઓલરેડી લાગુ પાડ્યું છે. દિલ્હી જે છે એમાં એની સાઇટ ઉપર તમે જો તો કેન્દ્ર સરકાર જે બધું આની ઇન્ફોર્મેશન છે એ મળે છે. જોઈએ તો લીગલ સર્વિસ ઓથોરિટી પ્રોવાઇડ એના પ્રમાણે પર્સન વિથ એન એન્યુઅલ ઇન્કમ લેસ ધેન 1 લાખ. ઓકે, એ તો મળે છે કે 1 લાખથી ઓછી આવક હોય તો એને આનો ફાયદો મળે છે. સેકન્ડ જોઈએ ટ્રાન્સજેન્ડર, ખાસ કરીને દિલ્હી જેવા કેન્દ્ર શાસિત છે એને લાગુ પાડે છે ટ્રાન્સજેન્ડર માટે વિથ એન એન્યુઅલ ઇન્કમ લેસ ધેન 2 લાખ. તો આ પણ સાચું છે. આમાં તમે જો ડિસેબિલિટી પર્સન ની બધાને સમાવેશ કરવામાં આવે છે કે બધાને મળશે. ઓકે, ત્રીજું શું કહે છે? મેમ્બર ઓફ ધ અધર બેકવર્ડ ક્લાસ. હવે આ એસસી એસટી માટે તો છે પણ ઓબીસી માટે એમાં ઉલ્લેખ કરેલો નથી. તો ઓપ્શન જે સી 3 નંબર જે છે એ દૂર થાય છે, તો એને દૂર કરો. અહીંથી જશે અને અહીંથી જશે. હવે આપણે ઓપ્શન જોઈએ તો ઓલ સિનિયર સિટીઝન સિલેક્ટેડ ઓલ સિનિયર સિટીઝન, બધા સિનિયર સિટીઝન. ઓકે, એક શબ્દ આવી ગયો ઓલ, બધા તો હોવું જરૂર નથી. જો આ પ્રકારના શબ્દ મેં ગઈકાલે પણ કીધું તો ઓનલી, ઓલ આ પ્રકારના શબ્દો પર ખાસ ફોકસ કરવું. અહીં લખેલું છે ઓલ સિનિયર. હવે જે ઓલરેડી રીચ હશે, ખૂબ વધારે પૈસાદાર છે, એ તો આનો કઈ ફાયદો લેવા જવાના છે નહીં, તો એ તો દૂર થશે. તો ઓલ સિનિયર સિટીઝન આવશે નહીં, તો 4 ને પણ દૂર કરો. તો ઓપ્શન એ ઓટોમેટિક 1 and 2 આવી જશે. જોઈએ એના પછીનો પ્રશ્ન મિત્રો. કન્સિડર ધ ફોલોઈંગ પેર્સ. ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ અને સ્ટેટઅપ આપેલા છે, એટલે કે આ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ છે અને શા કારણે શું કાર્ય શેના ઉપર કાર્ય કરે છે એના વિશે જણાવેલું છે. તો જોઈએ તો અલ્માટા ડિક્લેરેશન શેના માટે છે? તો એવું કે છે હેલ્થ કેર ઓફ ધ પીપલ. ઓકે, હેગ કન્વેન્શન શેના માટે છે? તો કે બાયોલોજિકલ એન્ડ કેમિકલ વેપન માટે છે. ઓકે, તાલાનોવા ડાયલોગ શેના માટે છે? તો કે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ માટે છે. અને અંડરટોન કોલેક્શન શેના માટે છે? તો કે ચાઇલ્ડ રાઇટ્સ, બાળકના અધિકાર છે એના માટે છે. તો આમાંથી સાચી પેર કઈ છે પ્રશ્ન પૂછેલો છે. તો જોઈએ અલ્માટા ડિક્લેરેશન છે ને મિત્રો, એ હેલ્થ કેર ઓફ ધ પીપલ એ સાચું છે. જોઈએ તો The Declaration of Alma-Ata was adopted at the International Conference of Primary Health Care, કઝાકસ્તાન, સપ્ટેમ્બર 1978. સપ્ટેમ્બર મહિનામાં 1978 સાલની અંતર્ગત આ ડિક્લેરેશન છે એ આંતરરાષ્ટ્રીય સ્વીકારાયો હતો. અને શેના ઉપર કાર્ય છે તમે જુઓ તો પ્રાઇમરી હેલ્થ કેર ઉપર છે. તો અહીં જે ફર્સ્ટ જે છે કહી શકાય જોડી છે એ સાચી પડે છે. સેકન્ડ છે તો હેગ કન્વેન્શન છે એ બાયોલોજિકલ એન્ડ કેમિકલ વેપન માટે નથી, એ એજ્યુકેશન બાળકો માટે છે. તમે જો તો હેજ કન્વેન્શન ઓફ ધ સિવિલ એસ્પેક્ટ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ એબ્ડક્શન, બાળકોને અધિકાર છે, તો કેમિકલ વેપનની દૂર થશે. તો સેકન્ડ ઓપ્શન છે એને દૂર કરો. તો તમારી પાસે ઓટોમેટિકલી 2 ઓપ્શન આવશે. પછી તાલાનોવા ડાયલોગ મિત્રો થોડાક ટાઈમ પહેલા કરંટમાં પણ રહેલો છે. તાલાનોવા ડાયલોગ જે છે એ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જીસ છે એને લઈને જ છે, એટલા માટે એ ત્રીજી પેજ છે પણ સાચી આવે છે. અને ચોથી જોઈએ તો અંડરટોન કોલેક્શન, તો એ ચાઇલ્ડ રાઇટ માટે નથી. એ જે છે એ ફરી ક્લાઇમેટ એક્શન લાઇન વિથ પેરિસ એગ્રીમેન્ટ, જે પેરિસ સંધિ હતી એને લઈને ક્લાઇમેટ એક્શન ઉપર જ કાર્યરત છે. તો તમે જો આમાં કીધું તો ચાઇલ્ડ રાઇટ તો એ ખોટું પડે છે. તો અહીં 2 જોડી સાચી છે, 1 અને 3. તો આન્સર થઈ જશે સી 1 and 3. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિથ રેફરન્સ ટુ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. હવે સબ્જેક્ટ બદલો, ઘણા પોલિટીના પ્રશ્ન સોલ્વ કર્યા મિત્રો, હવે આવે છે હિસ્ટ્રી. હવે જો આમાં તમને કીધું તેમ 3 પ્રકારે અત્યારે એન્શન્ટ ઇન્ડિયા, મિડિવલ ઇન્ડિયા અને એક આવશે મોડર્ન ઇન્ડિયા. તો 3 માંથી ગમે ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવના હશે. તો જોઈએ વિથ રેફરન્સ ટુ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કન્સિડર ફોલોઈંગ પેર્સ. જો આ એન્શન્ટ ઇન્ડિયાનો પ્રશ્ન છે,
ઓરંગ ઇન ચાર્જ ઓફ ધ ટ્રેઝરી ઓફ ધ સ્ટેટ. જો આની પહેલા મેં તમને ઓલરેડી તમે જુઓ તો ડેઈલી આપણે કરંટના જે પ્રશ્ન કરંટનો જે વિડીયો હોય છે એમાં 2 પ્રશ્ન પૂછું છું તો આ પ્રકારના પ્રશ્ન આવે છે કે પ્રાચીન સમયમાં આ પ્રકારનું કાર્ય કરતા એને ક્યાં નામે ઓળખવામાં આવતા. તો ઓરંગ તો ઇન ચાર્જ ઓફ ટ્રેઝરી ઓફ ધ સ્ટેટ એને કહેવાતા. સેકન્ડ છે બનિયા, તો ઇન્ડિયન એજન્ટ ટુ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના જે એજન્ટ હતા એને કહેવાતા. અને ત્રીજું છે મિરાસિદા, ડિઝિગ્નેટેડ રેવન્યુ પે ટુ ધ સ્ટેટ. તો આમાંથી કઈ જોડી સાચી છે જોઈએ. તો આ જે પહેલું છે ઓરંગ, તો એ વર્કશોપ ઓફ વેર ગુડ્સ આર કલેક્ટેડ, એટલે જે ગોડાઉન હોય ને એના અધિકારી હતા. તો પેલું આમાં શું લખેલું છે કે ટ્રેઝરી ઓફ ધ સ્ટેટ, તો એ તો નીકળી દે, ઇન્ચાર્જ એના હતા જ નહીં, ગોડાઉન એના હતા, તો એકને કાઢી નાખો. ઓકે, 2 ઓપ્શન નીકળ્યા. સેકન્ડ છે, હવે તમારી પાસે 2 ઓપ્શન છે બી અને સી, તો એમાં એક છે બનિયા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની માં બનિયા કાર્ય કરતા હતા. એક શું કરતા તો કે યુરોપિયન મર્ચન્ટ એજન્ટ, બંગાળની અંતર્ગત જે કહી શકાય આપણે જે ઇન્ટરમીડિયેટ ફોર યુરોપિયન મર્ચન્ટ એજન્ટ, એટલે કે આપણે આજે અહીંના લોકો હોય એ જે યુરોપિયન મર્ચન્ટ એજન્ટ હોય એની સાથે કહી શકાય ઇન્ટરમીડિયેટ કરતા હતા, એટલે કે વચ્ચે એક સંદેશાવાહક તરીકે કાર્ય કરતા. તો એને આપણે બનિયા કહેતા, પણ યુરોપિયન એને બનિયાન્સ કહેતા. તો અહીં જો બનિયાને લખ્યું છે, એટલે યુરોપિયન ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા એજન્ટ જે કહેતા એ શબ્દ પૂછેલો છે. તો 2 તો સાચું છે. તો તમે જુઓ તો ઓટોમેટિક 1 આવતું નથી ને 2 સાચું છે. ઓપ્શન બી છે એ ડાયરેક્ટલી સાચો પડી જશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. વિથ રેફરન્સ ટુ ધ રિલિજિયસ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. જો ખાસ અહીં શબ્દની ગડબડ છે, ભયાનક શબ્દ વાપરશે તો થોડુંક ધ્યાન રાખવું. સથાવિદાસ બિલોંગ્સ ટુ ધ મહાયાન બુદ્ધિઝમ. મહાયાન જે જો બુદ્ધમાં આપણે ગઈકાલે પણ વાત કરી હતી, હીનયાન ને મહાયાન, એમાં મહાયાનમાંથી બિલોંગ્સ કરતા હતા. પછી છે લોકોત્તરવાદીન સેક્ટ વોઝ એન ઓફશોર ટુ ધ મહાસંઘિક સેક્ટ ઓફ બુદ્ધિઝમ. અને ત્રીજું છે ડેફિકેશન ઓફ બુદ્ધા બાય મહાસંઘિકા ફર્સ્ટેડ ટુ ધ મહાયાન બુદ્ધિઝમ. તો એકમાં એવું કહે છે કે આ મહાયાનથી સંબંધિત હતા, સેકન્ડ એવું કહે છે કે આનો ભાગ હતા, અને ત્રીજું એવું કહે છે કે મહાયાનમાં આજે ભાઈ બુદ્ધિ જે કહી શકે મૂર્તિ પૂજા છે એનો રિવાજ હતો. તો જોઈએ તો પેલું જે છે મિત્રો એમાં એવું છે કે સથરાવિદાંસી જે હતા એ ઇમર્જ ઇન ધ 3rd સેન્ચુરી BC, એટલે કે જે ઈસુની 1 સદી ઈસુથી સળકેની 3 સદી પહેલા. અને એ જે થેરાવાદી, જો બુદ્ધનું મૃત્યુ થઈ જાય છે ને પછી એના અલગ અલગ ભાગમાં વિભાજન થાય છે, અને ટોટલ આશરે 18 બુદ્ધની અંદર 18 અલગ અલગ ભાગ પડી જાય છે, અલગ અલગ સંસ્થા, ઇન શોર્ટ કે અલગ અલગ ભાગ પાડે એમ એના ધર્મના. અને એમાં તમે જો થેરાવિદા તો એની અંદર હતા તો હીનયાનમાંથી બિલોંગ્સ કરતા હતા, તો મહાયાન વાળું તો આવતું નથી. સેકન્ડ જોઈએ તો ફર્સ્ટ બુદ્ધિસ્ટ કાઉન્સિલ, ચોથી બુદ્ધની કાઉન્સિલ ક્યાં ભરાણી હતી તો યાદ હોવું જોઈએ કાશ્મીરમાં હતી. અને એને કોને લીડ કરી હતી તો કે વાસુમિત્રએ લીડ કરી હતી. અને એ વખતે રાજા કોણ હતો? કુષાણ એમ્પાયરના કનિષ્ક હતા. તો ચોથી તમે જુઓ તો જે બુદ્ધની સમિટ ભરાણી હતી એમાં જે વાસુમિત્ર હતા એની એક બુકમાં જોવા મળે છે કે જે 18 અલગ અલગ ભાગ પડી ગયા હતા ને એને ભેગા કરવા માટે ખાસ પેલા મીટિંગ હતી. અને એમાં તમે જુઓ તો જે ભેગા થાય છે એટલે જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે ઓફશોર ઓફ ધ મહાનસિકા બુદ્ધિ સેક્ટ ઓફ બુદ્ધિ એ સાચું પડે છે. યાદ રાખજો. જે હજી તમને સમજાવું, જે સેકન્ડ બુદ્ધિસ્ટ કાઉન્સિલ હતી જે ક્યાં ભરાણી હતી તો કે વૈશાલીમાં ભરાણી હતી. એની અંતર્ગત બુદ્ધના જે નિર્માણ થાય છે એના 100 વર્ષ પછી બુદ્ધની જે આ સેકન્ડ કાઉન્સિલ થાય છે વૈશાલીમાં, ત્યાં આજે ખાસ કરીને કહેવાય ને અલગ અલગ ધર્મ અલગ અલગ 18 ભાગ પડ્યા એ ભાગ પડે છે. અને એમાં તમે જુઓ તો જે બુદ્ધિઝમની જે મહાનિકા જે છે એ આ લોકોત્તરવાદીમાં આવે છે, એની અંતર્ગત જાય છે. ઓકે, મહાયાન જે છે એ ડેફિકેશન ડે મૂર્તિ, તો કે મૂર્તિ પૂજામાં માને છે, બુદ્ધની મૂર્તિ રાખે છે એની પૂજા કરે છે. તો ઓપ્શન 2 અને 3 સાચા છે, આ મહાયાનથી સંબંધિત છે નહીં. તો ઓપ્શન થઈ જશે બી, 2 અને 3. એના પછીનો પ્રશ્ન જોઈએ તો which of the following statement correctly explain the impact of the industrial revolution on India during the first half of the 19th century. જો 19th century પહેલા તો 19મી સદી એટલે 1901 નો થાય, 1801 થી ચાલુ થાય. અને એવું કહે છે કે ફર્સ્ટ હાફ એટલે 1801 થી 1850 ની વાત કરેલી છે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન જે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ 1801 થી 1850 ઇંગ્લેન્ડમાં શરૂ થઈ હતી, એની ભારત ઉપર શું ઇફેક્ટ આવી એ પ્રશ્ન પૂછેલો છે. જો ભારત ઉપર ઇફેક્ટ પૂછી છે, શબ્દો પર ફોકસ કરજો.
તો જોઈએ તો ફર્સ્ટ છે ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ વેર ruined. એટલે કેમ કહે છે કે ભારતનું જે હેન્ડીક્રાફ્ટ હતું એ તૂટી જાય, તો કે યસ મિત્રો, જે કહી શકાય ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થાય છે એના લીધે જે હસ્તશિલ્પ કલા કહી શકાય એ તૂટી પડે છે, અને જે વર્કર છે બધા પાછા વિલેજ તરફ જાય છે, ગરીબી બેકારીને આવે છે. તો ઓપ્શન એ છે એ સાચો પડી જાય છે. પણ આપણે બીજા પણ જોઈએ, મશીન વેર ઇન્ટ્રોડ્યુસ ઇન ધ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઇન અ લાર્જ મેમ્બર. એ અહીં નથી આવતું. જો એ 19મી સદીમાં 20મી સદીની શરૂઆતમાં આવે છે, તો અહીં તો આવતું નથી. રેલવે લાઇન્સ જો 1853 ડેલહાઉસી સમય આવે છે, તો એ પણ ફર્સ્ટ હાફની અંદર નીકળી જશે. અને હેવી ડ્યુટી વેર ઇમ્પોઝ ઓન ધ ઇમ્પોર્ટ ઓફ ધ બ્રિટિશ મેન્યુફેક્ચર. પણ આ ક્યાં આવે છે ઇમ્પેક્ટ? બ્રિટનમાં આવે છે. અહીં પૂછેલું છે ઇન્ડિયા ઉપર શું આવી, તો તમે જુઓ સાચો આન્સર થઈ જશે કે ઇન્ડિયન જે હેન્ડીક્રાફ્ટ ને બધું હતું એ ધંધો આખો પડી ભાંગે છે. એના પછી જોઈએ તો આને છે ને ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, ક્વેશ્ચન 44. કન્સિડર ધ ફોલોઇંગ ઇવેન્ટ્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ફરી જુઓ એન્શિયન્ટ ઇન્ડિયા ઉપરથી પ્રશ્ન છે આ. અત્યાર સુધી યુપીએસસીમાં તમે જોયું તો મોડર્ન ઇન્ડિયા ઉપર પ્રશ્ન આવતા, આ પ્રકારના પ્રશ્ન આવતા કે આમ 4 ઇવેન્ટ કહી દે અને પૂછે કે ભાઈ આમાં પહેલી કઈ, બીજી કઈ, ત્રીજી કઈ, સૌથી છેલ્લે કઈ બની છે. તો મોડર્ન ઇન્ડિયા જે છે આધુનિક ભારત, એમાંથી તો આ પ્રકારના પ્રશ્ન આવતા, પણ આ વખતે યુપીએસસી એન્શિયન્ટ ઇન્ડિયા છે એમાંથી પ્રશ્ન પૂછ્યો છે. જોઈએ તો રાઇઝ ઓફ પ્રતિહાર અંડર કિંગ ભોજા, એટલે કે ભોજા કિંગ અંતર્ગત તમે જો તો પ્રતિહાર વંશનો ઉદ્ગમ ફેલાવો થઈ છે. ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ પલ્લવ પાવર અંડર ધ મહેન્દ્ર વર્મન એક. પલ્લવના પાવરની અંતર્ગત પલ્લવ પાવર તમે જુઓ તો મહેન્દ્ર વર્મા એક છે એની અંતર્ગત ઇસ્ટાબ્લિશ થઈ સ્થપાય છે. ત્રીજું તો ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ ચોલા પાવર બાદ પ્રતક 1 ચોલા પાવરનું ઇસ્ટાબ્લિશમેન્ટ આપેલું છે. અને ચોથું છે પલા ડાયનેસ્ટી ફાઉન્ડેડ બાય ગોપાલા. તો જો આ તમે ખાલી ને ખાલી રાજાના નામ યાદ રાખ્યા હોય ને કે આ છે તે છે, અથવા આ રાજાની સ્થાપના કરી છે, આનું શાસન અહીંથી પ્રથમ રાજા છે આ શાસનનો, તો એટલાથી નહીં ચાલતું. હવે શું થયું કે એનું કાર્ય કન્સ્ટ્રક્ટ ક્યારેય શરૂ થયું હતું એ પણ જરૂરી છે. તો આપણે જોઈએ એના ઉપર એક નજર કરીએ તો મિહિર ભોજા અથવા એને ભોજા 1 પણ કહે છે. એનો કાર્યકાળ તમે જો ઇન્સ્ટોટ ક્યારે સ્થાપના થઈ છે 836 885. ઓકે, અને ગુજરાત પ્રતિહાર ડાયનેસ્ટી સપાઈ છે. સેકન્ડ છે તો મહેન્દ્ર વર્મા એક, પલ્લવ કિંગ હુ રૂલ ધ આંધ્રપ્રદેશનો જે દક્ષિણ ભાગ છે અને તમિલનાડુનો ઉપરનો ભાગ કહીએ તો તમે જો આ રીતે અત્યારે સ્ટેટ આવેલા છે, તો આંધ્રનો દક્ષિણ, તમિલનો ઉત્તર, આ ભાગમાં ઇન 7th century. 7th century તમને કીધું એક પાછળ હાલવાનું, 601 થી 699, 7th century. જે પ્રતાકા ચોલા જે છે 1 907 થી 955 ચોલા કિંગ ધ તમિલનાડુ, ચોલા તમિલનાડુના હતા. અને ગોપાલા રૂલ 750 થી 770 સમય દરમિયાન રૂલ કરે છે. અને જે બંગાળ છે એમાં એની સ્થાપના થઈ છે. બંગાળ આજનું જે આપણે કહીએ ને એ વિસ્તારમાં એની પાલા ડાયનેસ્ટી છે એની સ્થાપના કરે છે. તો સૌથી પહેલા કોણ આવે છે તમે જો તો એક તો આવે છે મહેન્દ્ર વર્મા એક. ઓકે, એક નંબર આપણે જોયું કે 2 નંબરના જે રાજા છે એ પહેલા આવે છે. એના પછી જોઈએ તો કોણ આવે છે ગોપાલા, એટલે કે 2 4 આવે છે. એના પછી જોઈએ તો આવશે એક નંબર મિહિર ભોજા 1 આવે છે. અને છેલ્લે આવે છે ચોલા, તો 3. એટલે 2 4 1 3 પ્રકારનું સ્ટેટમેન્ટ બનવું જોઈએ. તો 2 4 1 3 સી છે જે આન્સર સાચો આન્સર બની જાય છે. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ, which of the following જે phrases define in the nature of the Hundi generally refer in the source of the people post of the Harsa period. Hundi સિમ્પલ જે આપણે તો જાણીએ છીએ કે હુંડી ભાઈ આપણે શ્રી કૃષ્ણ વખતે પણ હતી, મારી હુંડી સ્વીકારો સાંભળ્યા. તો હુંડી શું છે એ પૂછેલું છે, સિમ્પલ એવો પ્રશ્ન છે સાવ. તો એડવાઇઝરી ઇસ્યુ બાય ધ કિંગ ટુ હિઝ સબોર્ડિનેટ્સ, એના માટે કંઈ હોતું નથી કે એડવાઇઝરી. ડાયરી ટુ બી મેન્ટેન ફોર ડેઇલી એકાઉન્ટ્સ, તો ડેઇલી એકાઉન્ટ માટે ડાયરી તો એ પણ પોસિબલ છે નહીં. તો આન્સર સી તમને ડાયરેક્ટ હાઇલાઇટ થશે. બિલ ઓફ એક્સચેન્જ હોય છે. સપોઝ કે પહેલાના સમયમાં શું થતું કે લૂંટારાને બધું વધારે પ્રમાણ હતું, તો લોકો છે ને પૈસા ભેગા ને એવું ન લઈ જાય. તો અહીંયા શું કરે, કોઈ રાજા હોય એની પાસે જાય, એની પાસે હુંડામાં લખાવી લે કે ભાઈ આટલા જે છે મારે જોઈએ છે અને આ પ્રમાણે એને આપવામાં આવતો હોય છે. રાજા છે ફરફરિયું લખી દે કે હા ભાઈ કે હું એબીસી નામનો રાજા જે છે અને હુંડી લખી આપું છું. પછી એને જ્યાં જાય કે ત્યાં રાજાને દેખાડે કે ભાઈ આ હુંડી છે, આ પ્રમાણે એના માણસો હોય એટલે એને પૈસા આપી દે. તો એઝ અ બિલ ઓફ એક્સચેન્જ એ પ્રકારનું હતું. તો સિમ્પલ પ્રશ્ન છે, હુંડી વિશે થોડું ઘણું જાણતો હોય તો તમે આનો આન્સર છે એ જવાબ આપી શકશો. એના પછી પ્રશ્ન જોઈએ તો which reference to the book દેશર કથા written by Sakharam Ganesh Deshukar during the freedom struggle consider the following statement.
જો એક બુકનું નામ આપ્યું છે દેશર કથા અને લખેલી કોણે છે? સખારામ ગણેશ દેશુકર, એના દ્વારા લખેલી છે. તો ફ્રીડમ સ્ટ્રગલ દરમિયાન લખેલી છે. તો એના માટે કયા વાક્ય સાચા છે પ્રશ્ન છે. It warned against the colonial state hypnotic countries of the mind. Second છે it inspired to the performance of the Swadeshi street play and folk song. The use of Desh by Deshukar was on the specific context of the region Bengal. તમે સિમ્પલ થોડીક બુદ્ધિ ચલાવી લો એટલે અંદાજ આવશે કે અહીં લખેલું છે દેશર કથા. પહેલો શબ્દ છે દેશર, તો શેના માટેની બુક હશે? દેશ માટેની બુક છે. દેશ માટેની બુક છે, તો અંદાજ આવી જ જવો જોઈએ. તો એને લઈને જોઈએ તો જે ભાઈ છે એને શું કરેલું હતું તો કે સખારામ ગણેશ દેશુકર 1869 to 1912 a close associate શ્રી અરબિંદો. એ પોતે તમે જો તો એક મરાઠી બ્રાહ્મણ હતા જે બંગાળમાં સેટ થયા હતા. પછી તમે જો તો કે મરાઠી હતા એટલે મહારાષ્ટ્રમાં હશે, ત્યાંથી બંગાળ જાય છે અને જે અરબિંદો જે છે શ્રી અરબિંદો એની સાથે એની અધિક્ષકમાં એની સાથે કાર્ય કરે છે, એની એસોસિએટલી કાર્ય કરે છે. તો આ બે વાક્ય તમને સમજાઈ જવા જોઈએ. ત્રીજું છે he published a book entitled દેશર કથા describing the British commercially and industrial exploitation of India. ભારતનું બ્રિટિશર જે શોષણ કરી રહ્યા છે એના ઉપર એને બુક લખી હતી. તો તમે જો ખાસ જે દેશર કથા બુક છે શેના માટે થઈ ગઈ તો કે એક્સપ્લોટેશન, જે શોષણ થઈ રહ્યું છે ઇન્ડિયાની અંતર્ગત બ્રિટિશર દ્વારા, એના ઉપરની બુક છે. તો આપણે સ્ટેટમેન્ટ જોઈએ તો It warned against the colonial state hypnotic conquest of mind. તમે જો એના ઉપર છે જ, એટલે કે જે પણ જે શોષણ એવું થઈ રહ્યું છે એને લઈને આ બુક છે એ આપેલી હતી. સેકન્ડ છે it inspired the performance of the Swadeshi street play and folk song. તો ઓફકોર્સ સ્વદેશી આંદોલન દરમિયાન એને ભાગ તો હશે જ, એની શોર્ટ કે સ્વદેશી અપનાવો એ પ્રકારની નીતિ એની રહેલી જ હતી. ત્રીજું છે યુઝ ઓફ દેશુકર વોઝ ઇન ધ સ્પેસિફિક કન્ટેક્સ્ટ ઓફ ધ રીજન બેંગાલ. ખાલી ને ખાલી બેંગાલ માટે દેશ શબ્દ વાપરેલો છે તો એ વાત ખોટી છે. તમે જુઓ એને શું કીધેલું છે કે ભારતમાં આખા ઇન્ડિયાનું જે એક્સપ્લોરેશન થાય છે બ્રિટિશર દ્વારા ભારતને લઈને છે, એ ખાલી ને ખાલી બેંગાલને લઈને બંગાળને લઈને છે નહીં. તો ભારતનું જે શોષણ થાય છે બ્રિટિશ દ્વારા એના ઉપરની બુક છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. ત્રણને દૂર કરો, ત્રણને ખાલી દૂર કરો અને તમને જવાબ આવી જાય. પેલું ને બીજું ન ખબર હોય મિત્રો તો પણ જવાબ સાચો થઈ જશે. ખાલી ને ખાલી એટલું અંદાજ આવવું જોઈએ કે ખાલી આટલું દેશર છે એટલે દેશ માટે છે, કોઈ વિસ્તાર માટે નથી. તો બસ બંગાળ નીકળી જશે અને તમારો જવાબ છે સાચો થઈ જશે. નેક્સ્ટ જોઈએ ધ ગાંધી ઇરવિન પેક્ટ ઇન્ક્લુડ વિચ ઓફ ધ ફોલોઈંગ. ગાંધી ઇરવિન પેક્ટ ઉપર પૂછેલું છે. અંદાજ હશે 1931. નમક કા કાનૂન તોડ દિયા, સત્યાગ્રહ થાય છે એના પછીનો જે એક્ટ જે પેક્ટ છે એ થાય છે. તો જોઈએ કયા વાક્ય સાચા છે. ઇન્વિટેશન ટુ કોંગ્રેસ ટુ પાર્ટિસિપેટ ઇન ધ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. પાર્ટિસિપેટ ઇન ધ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ છે એમાં પાર્ટિસિપેટ કરવા માટે જે કોંગ્રેસને બોલાવવામાં આવે છે. તો આ વાક્ય સાચું પડે છે. તો એક તો આવશે, તો આ બે સ્ટેટમેન્ટ છે ઓછા થઈ ગયા. હવે આપણી પાસે એ અને બી વધે છે. Withdraw of ordinance promulgated in the connection with the civil disobedience movement. Civil disobedience movement જે છે એને લઈને જે પણ ભલામણ હતી એ બધી સ્ટોપ કરવાની કહે છે. ઓર્ડિનન્સ જે છે એ પ્રોમ્યુલેટ કરવાના કહે છે. તો એ વાક્ય છે મિત્રો એ પણ સાચું પડે છે. ઓકે, acceptance of the Gandhi's suggestion for the inquiry in the police excess. તો તમે ત્રીજું જો ઓકે ગાંધીઝમ સજેશન તો ઇન્ક્વાયરી ટુ પોલીસ એક્સેસ, તો આ વાક્ય ક્યારે કીધેલું નથી. ગાંધી સ્વીકારતા નથી, એને ડાયરેક્ટ કહે છે કે ભાઈ આવું નહીં થાય. ચોથું તમે જો રિલીઝ ઓફ ઓનલી, જો ફરી શબ્દ આવ્યો છે ઓનલી, ધોઝ પ્રિઝનર હુ વેર નોટ ચાર્જ વિથ વાયોલન્સ. ગાંધી એવું કહે છે ઇન્સ્ટોર કે આ પેકમાં એવું કહેવા માંગે છે જે પણ પ્રિઝનર છે, જે પણ કેદી છે, પણ શેની અંતર્ગત, જે વાયોલન્સમાં ચાર્જ થયા નથી. જો નોટ ચાર્જ વાયોલન્સ, હિંસાની અંતર્ગત એનો સમાવેશ થયો નથી કે હિંસા કરવા બદલ એને પકડેલા છે એ પ્રકારના કેદી નથી. એને રિલીઝ કરવા માટેનું પણ કહેવામાં આવે છે. તો કે એ વાત સાચી છે. તો તમે જો તો 4 નંબર સાચું પડે છે. તો 1, 2 અને 4. આને તો વિવાદ હતો મિત્રો કે જો ગાંધી એ માટે સહમત થઈ ગયા હતા કે ભાઈ જે પણ વાયોલન્સમાં સમાવેશ નથી, જે અહિંસક શબ્દ જોજો, અહિંસક પ્રકૃતિમાં એને પકડી લેવામાં આવ્યા છે, ખાલી ને ખાલી આંદોલન કરી રહ્યા હતા એ અંતર્ગત પકડવામાં આવ્યા છે. તો એને મુક્ત કરવા પડશે. પણ જે હિંસા કરી રહ્યા છે એને મુક્ત કરવાની કઈ એને ઉપર ગાંધીએ કઈ કીધેલું નહોતું. તો આની અંદર જો શહીદ ભગતસિંહ, આ ઉપર એટલે ટીકા થઈ હતી કે ભાઈ ગાંધીજી કેમ એને લઈને કઈ વાત નહોતી કરી. તો તમે જો એ વાયોલન્સ નગર સમાવેશ થયા હતા એટલે કઈ વાત કરી હતી નહીં.
તો થોડોક આ વખતે વિવાદનો મુદ્દો હતો, પણ જો તમે આન્સર તો ખાલી ને ખાલી નોન વાયલન્સ ઉપર જે પણ પકડાના હશે, પ્રિઝનર હશે, એને રિલીઝ કરવા ઉપર ભાર આપવામાં આવ્યો, તો આન્સર બી છે એ સાચો પડી જશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ વાઇટલ વિધ્વંસક, ધ ફર્સ્ટ મંથલી જર્નલ ટુ હેવ ધ અનટચેબલ પીપલ. જો બુક એવું કહે છે, ફર્સ્ટ મંથલી જર્નલ ટુ હેવ ધ અનટચેબલ પીપલ એઝ ઇટ્સ ટાર્ગેટ ઓડિયન્સ વોઝ પબ્લિશ્ડ બાય. કોના દ્વારા આ પ્રકારનું જે મંથલી મેગેઝિન છે જેને અનટચેબલ પીપલને ટાર્ગેટ કરીને બહાર પાડી હતી, એ કોણ હતું પ્રથમ જેને આ કહી શકાય જે વાઇટલ વિધ્વંસક છે એ બહાર પાડ્યું હતું? તો તમે જો અહીંથી સિમ્પલ બુદ્ધિ ચલાવવાની. ભીમરાવ રામજી આંબેડકર તમે જો 1920 પછી એક્ટિવ થઈ છે, તો એ સમયે તમે ઓલરેડી જોજો આ બધું ડેવલપમેન્ટ જે છે એ થઈ ગયેલું હતું. ઇન શોર્ટ કે આ કઈ બુક છે એ પબ્લિશ કરી નહોતી. ઓકે, મોહનદાસ કરમચંદ ગાંધી 1920 પછી એક્ટિવ થાય છે, કારણ કે 1915 9મી જાન્યુઆરી છે ઇન્ડિયામાં આવે છે, પછી એક વર્ષ ભ્રમણ કરે છે, ચંપારણ, અમદાવાદ, ખેડા, રોલેકેક, આ પ્રમાણે તમે જો અલગ અલગ ભાગ ભજવે છે. એના પછી છે ઓકે જ્યોતિબા ફૂલે, અને જ્યોતિબા ફૂલે અને ગોપાલ બાબા જે વાલંગર છે એ બંને એકબીજા સમકક્ષ હતા, કે સમય એક હતો, બંને એક સાથે હતા. તો જોઈએ તો આન્સર કેવી રીતે પોસિબલ છે. જે ગોપાલ બાબા વાલંગર છે એ ઓલ્સો નોન એઝ ગોપાલ કૃષ્ણ, સાચો આન્સર એ આવે છે. 1840 થી 1900 દરમિયાન, અને એ અર્લી સોશિયલ રિફોર્મર્સ હતા મહારાષ્ટ્રની અંતર્ગત. મહારાષ્ટ્રમાં સમાજ સુધારા માટે એને કાર્ય કરેલું હતું, અને જો 1840 ની વાત છે, એ સમય દરમિયાનની વાત છે, અને જ્યોતિબા ફૂલેની કહી શકાય સમકક્ષ હતા, એ સમય દરમિયાન જ હતા. તો આનો સાચો આન્સર છે મિત્રો ગોપાલ બાબા વાલંગર. આ ફેક્ટ બેઝ છે. હું એટલું કહીશ કે આનો પ્યોરલી તમે આન્સર જાણતા હોય તો જ જવાબ ટીક કરી શકાય, અધરવાઇઝ આ પ્રકારના ક્વેશ્ચન હોય છે એને સ્કીપ કરવા, સાહેબ ખોટું માર્કિંગ નેગેટિવ માર્કિંગમાં જાય નહીં. તો ફેક્ટ બેઝ પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન જો 49મો, તો કે વિથ રેફરન્સ ટુ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ધ ટર્મ્સ કુલ્યવાપા અને ડ્રોનવાપા ડેનોટ, એટલે કે હિસ્ટ્રીમાં જે કુલ્યવાપા અને ડેનોવાપા જે શબ્દો વાપરેલા છે, ડ્રોનાવાપા, એ શબ્દ શેના માટે હતા? તો જોઈએ તો શું એ રિલિજિયસ રિચ્યુઅલ્સ હતા. આના સિવાય ક્લાસિફિકેશન અર્બન લેન્ડ, જે જમીન વિસ્તાર છે, અર્બનનો જે જમીન વિસ્તાર છે એનું ક્લાસિફિકેશન માટે શબ્દ વપરાતા. કોઇન્સ ઓફ ડિફરન્ટ મોનેટરી વેલ્યુઝ, એના માટે કોઇન્સ હતા, કે મેઝરમેન્ટ ઓફ લેન્ડ હતા. તો આ મિત્ર ક્યારે થઈ કે જ્યારે પરફેક્ટલી તમે જો જે પણ આ પ્રકારના શબ્દો છે એ અલગ અલગ બુકમાંથી રિફર કરેલા હોય, એની નોટ બનાવેલી હશે, તો તમને ધ્યાનમાં આવે. બાકી અધરવાઇઝ આ પ્રકારના પ્રશ્ન છે જે અઘરા લાગે છે, કારણ કે શબ્દ પર્ટિક્યુલર શબ્દ આવીને પૂછે છે, તો નેચરલ છે આનું ફોર્મ. તો આનો જે સાચો આન્સર છે મિત્રો એ છે મેઝરમેન્ટ ઓફ લેન્ડ. ખાસ કરીને તમને જાણો તો જે ગુપ્તા ડાયનેસ્ટી હતી, ગુપ્તા પીરિયડ છે, એમાં જમીનને માપણીને માટે અલગ અલગ પ્રકારના કહી શકાય આવા શબ્દો વાપરાતા. એમાં એક હતું કુલ્યવાપા, ડ્રોનાવાપા, અને હજી એક છે નિવર્તન. યાદ રાખજો, નિવર્તન, કુલ્યવાપા અને ડ્રોનાવાપા ત્રણેય શબ્દો વપરાતા. તો અહીંથી આ પ્રશ્ન છે પૂછેલો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ 50મો પ્રશ્ન. Who among the following rulers advised his subject through the inscription? એક કહી શકાય પથ્થર ઉપર લેખ આપેલો છે, કોનો છે કીધેલું છે. Whose Ori praised his religious sect or blamed other sect out of excessive devotion to blame other sect out of excessive devotion to his own sect. With the review of glorifying his own sect, he rather injures his own sect very severely. બહુ અઘરી પાસે લાગે, પણ સૌથી હિન્દીમાં વાંચો એટલે અંદાજ આવી જશે. એવું કહેવા માંગે છે કોઈ વ્યક્તિ જે છે એ પોતાના ધર્મને લઈને, પોતાનો જે કહી શકાય જે સમાજ છે, ધર્મને ખાસ કરીને એની વાહવાહ કરે છે, આના સિવાય એ બીજા ધર્મને નીચો દેખાડવા કોશિશ કરે છે, તો ખરેખર તમે જુઓ તો એ વ્યક્તિ જે છે એ પોતાના ધર્મને જ નીચો પાડે છે. આવું પથ્થર ઉપર ક્યાં લખેલું છે, કોનો શિલાલેખમાં લખેલું છે? તો જો ખાસ શબ્દ સમજી લેજો કે પોતાના ધર્મની ખોટે ખોટી કહી શકાય વાહવાહ કરે છે કે એનો ધર્મ મહાન છે એવું દેખાડવા કોશિશ કરે છે, અથવા બીજા ધર્મને નીચો માને છે. તો આ પ્રકારે ઇન શોર્ટલી એ એના જ ધર્મને નુકસાન પહોંચાડે છે. આવું સ્ટેટમેન્ટ ક્યાં લખેલું છે, ક્યાં પથ્થર ઉપર લખેલું છે, કોના સમયે લખાવ્યું હતું? તો ડાયરેક્ટલી તમે જાણતા હોય તો જ આનો આન્સર કરી શકો છો. એમાં સાચો આન્સર આવે છે અશોકા. એના સમય એને તમે જો ધર્મના ફેલાવાને લઈને આ વાક્ય કહી શકાય ઇન્સિસમ છે એ કરાવેલું હતું. તો મિત્રો આ સાથે જ આજના જે આપણા 50 પ્રશ્ન હતા એ અહીં પૂરા થાય છે. કાલે મિત્રો ફરી મળીશું. આપણે જે 51 થી લઈને 75 સુધીના પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરવાના છીએ. થેન્ક યુ.